गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ में आपनु हार्दिक स्वागत है। आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ 9 आपनु घर पृथ्वी। आपणे थाय सवाल के आपनु घर पृथ्वी तो आपणे ज्यां रहीए छीए ते पृथ्वी उपर आपनु घर आवेलुं छे। तो जोईए के आपणे ज्यां रहीए छीए ए आपणुं गाम अने घर आ बधुं शानी उपर छे। तो आवो प्रश्न आपणे सौने थाय तो एनो जवाब बहु सादो अने सरळ छे के मारुं घर अने गाम पृथ्वी पर ज आवेलुं छे, एटले पृथ्वी आपणुं विशाळ घर कहेवाय। के जे केटलुं विशाळ छे के नहीं ए आपणे स्पष्ट रीते चोक्कस माहिती आपी शकता નથી, પણ પૃથ્વી છે એ કેવી છે? ગોળ છે ને એનું સ્વરૂપ કેવું છે? વિશાળ છે। તો ચાલો આપણે આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ। તમને પણ એ જાણવાનું મન થાય છે, એ સ્વાભાવિક છે કે તમને ખબર જ છે કે આપણે પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે। સૌર પરિવારમાં જેટલા ગ્રહો છે, તારાઓ, મંડળો છે, નક્ષત્રો છે, આ બધું શું છે? સૌર પરિવારના સભ્યો છે। તો એમાંનો એક પૃથ્વી પણ છે એ સૌર પરિવારનો સભ્ય છે। વળી પાછું આ સૌર પરિવાર એટલે શું? તો ચાલો હું તમને હવે સૌર પરિવાર વિશેની સમજ આપું। સૌર પરિવાર જેને સોલાર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એટલે કે મંદાકિની તારામંડળ નામનું જે નક્ષત્ર આવેલું છે એમાં એક સ્વયં પ્રકાશિત એટલે કે બીજાના પ્રકાશ દ્વારા નહીં પણ પોતે જાતે ખુદ પ્રકાશિત થઈને એવો તારો છે કે બીજાના પ્રકાશથી પ્રકાશિત થતો નથી પણ સ્વયં પ્રકાશિત તારો છે। આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે આવેલા છે, એટલે કે નાના મોટા સભ્યો એટલે કે 8 ગ્રહો છે, જે બુધ, ગુરુ, શુક્ર, શનિ, નેપચ્યુન આ બધા ગોળા સ્વરૂપે ગ્રહો આવેલા છે। આપણી પૃથ્વી એમાંનો એક ગોળો જ છે। તો આપણી પૃથ્વી એ પણ એક ગોળો જ છે અને એક ગ્રહ જ છે। આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ। સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા જ ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે કે સૂર્યની આસપાસ બધા જ ગ્રહો પ્રદક્ષિણા કરે છે, તેમાં પૃથ્વી પણ આવી જાય। આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી હોતો, પણ સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે। સૂર્ય એક જ એવો તારો છે કે પોતે સ્વયં પ્રકાશિત છે, જ્યારે એની આસપાસના બીજા જે ગ્રહો છે નાના મોટા તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે। આથી એ બધા ગ્રહો પરપ્રકાશિત ગણાય છે। સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ એટલે કે વિવિધ નાના મોટા આકારના હોય છે અને વિવિધ સ્વરૂપ ધરાવે છે કે એના આકાર પણ અલગ હોય છે, કદ અલગ હોય છે, વજન અલગ હોય છે, એનો કલર અલગ હોય છે। આ બધા ગ્રહો મળીને બને છે એ આપણું છે સૌર પરિવાર કે સૌર મંડળ। આમ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ એટલે કે જે ગ્રહોનો અમુક ટુકડો હોય કે એવું હોય એ ઉલ્કા કહેવાય, જેના આપણે ખરતા તારા તરીકે ઓળખીએ છીએ, પણ એ હકીકતમાં ખરતો તારો હોતો નથી। એ તારા જેવો એવી ઉલ્કા હોય છે જે ગ્રહનો અડધો ભાગ હોય છે અથવા તો ગ્રહ હોય છે, એ નીચે જો પડે પૃથ્વી પર તો ખાડો પડી જાય છે। આ ઉલ્કા સળગતી હોય છે ત્યારે પાછળ આકાશમાં લીસોટા જેવું પણ દેખાઈ આવે છે, અને જો અડધી સળગતી જો ન સળગી હોય અને પડી જાય તો એ મોટો બધો ખાડો કરે છે। તો આ બધા છે ઉલ્કા, લઘુગ્રહ, ઉપગ્રહ, ધૂમકેતુ, તારાઓ આ બધા આપણા સૌર પરિવારના મંડળોમાં એનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપણા આ સૌર મંડળનો પરિચય હવે વિશેષ મેળવીએ, એમના ગ્રહો વિશે જોઈએ। સૌપ્રથમ સૌર મંડળનો મુખ્ય સભ્ય એવો સૂર્યનો પરિચય આપણને મેળવીશું।
સૂર્યથી આપણે લોકો બધા જ પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત સજ સૂર્યોદયથી થાય છે. કે આપણે રોજનું જે પણ રોજબરોજનું કાર્ય કરીએ છીએ ઉઠીને, તો સૂર્યોદય થાય ત્યારથી જ આપણે દિવસ શરૂ થાય છે. સૂર્ય એક સન્માનિત તારો છે કે બધા એને સન્માન કરે છે, બધા એને સન્માન આપે પણ છે. તે પૃથ્વી પરના જીવનનો એક દાતા પણ ગણી શકાય છે. કે પૃથ્વી પર જે માનવ વસ્તી રહેલી છે, જીવજંતુઓ રહેલા છે, એનો એક જીવન દાતાર ગણી શકાય તો એ સૂર્ય છે. કે સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો ગણાય છે. 13 લાખ ગણો પૃથ્વી કરતા સૂર્ય મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં આપણે બેસીએ તો પણ આપણે 107 વર્ષે એક ચક્કર સૂર્યને લગાવી શકીએ છીએ. શું કીધું? કે જો આપણે સૂર્યને એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીની ઝડપે જે વિમાન દોડતું હોય ને, એ વિમાનમાં આપણે બેસીએ ને તો પણ 107 વર્ષ થાય છે ખાલી એક ચક્કર લગાવવામાં. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલું છે? 28 ગણું વધારે છે. કે એની આકર્ષણ શક્તિ 28 ગણી પૃથ્વી કરતા વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિગ્રા થાય છે. કે પૃથ્વી પર જે પણ કઈ વસ્તુ હોય એની વજન 1 કિગ્રા હોય તો એ જ સપાટી સૂર્યની સપાટી પર એનું વજન 28 કિગ્રા જેટલું થાય છે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ એટલે કે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે, ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. સૂર્યથી પૃથ્વી 15 કરોડ કિલોમીટર દૂર છે અને સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. કે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે તો 8.25 મિનિટનો સમય લાગે છે. સૂર્યની સપાટી હંમેશા કેવી હોય છે? અસ્થિર હોય છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. કે એમાં જે સૂર્યના કિરણો હોય એ અસ્થિર હોય છે, કારણ કે લાંબી પણ પ્રજ્વલિત અગ્નિજ્વાળા હોય છે અને ટૂંકી પણ હોય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે અને તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. કે હિલિયમ અને હાઇડ્રોજન વાયુથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને આ પ્રકાશને લીધે ગરમી થાય છે. આથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા ઉર્જાનો ઉદ્ભવ થાય છે, જેથી આપણે એને ઉર્જા કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે અને સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવ સૃષ્ટિ વિકાસ પામે છે. હાઇડ્રોજન વાયુ અને હિલિયમ વાયુ બંને સાથે મળતા પ્રકાશ ઉત્પન્ન થાય છે અને આ પ્રકાશથી ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમીથી ઉર્જા મળે છે અને આ ઉર્જાથી જ માનવ સૃષ્ટિ જીવંત છે. તેથી સૂર્યને આપણે સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ અને તેમના એ બધા આંતરિક ગ્રહો છે. અને બાહ્ય ગ્રહોમાં ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધા બાહ્ય ગ્રહો તરીકે ઓળખાય છે. સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એટલે કે નરી આંખે એક આંખે જોઈ શકીએ છીએ અને તેની માહિતી હોય તે પણ આપણને જરૂરી કામ લાગે છે. હવે આગળ આપણે ગ્રહો વિશે અભ્યાસ કરીશું. બુધ, આ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી, એટલે કે બુધને તેમનો ઉપગ્રહ નથી અને વાતાવરણ તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે ગ્રહો પર વાતાવરણ, તો પૃથ્વી પણ એક શું છે? ગ્રહ જ છે. તો એ
પૃથ્વી ગ્રહ છે તો એના ઉપર વાતાવરણ શક્ય છે, એટલે કે આપણે અહીંયા જીવસૃષ્ટિ વસેલી છે. તો એવી જ રીતે બુધમાં એવું કઈ વાતાવરણ શક્ય નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે. એટલે કે આપણે પૃથ્વી પરથી સૂર્યોદય થતા અને સૂર્યાસ્ત પછી આપણે થોડા ટાઈમ સુધી જોઈ શકીએ છીએ બુધ ગ્રહને. ત્યારબાદ છે શુક્ર. સૌર પરિવારનો સૌથી વધુ ચમકતો ગ્રહ છે તો એ છે શુક્ર, અને તે કદ અને વજનમાં પણ પૃથ્વી જેવો જ છે. એટલે કે પૃથ્વીનું જેટલું કદ અને વજન છે એટલું જ વજન અને કદ શુક્રનું ગણી શકાય. જાણે પૃથ્વીનો જ જોડિયો ભાઈ હોય એવું. તે ચળકાટમાં પણ ચંદ્રને જ મળતું આવે છે, કે ચંદ્ર જેમ ચળકાટ ધરાવે છે એવી જ રીતે શુક્ર પણ એટલો પ્રકાશ આપે છે. તેને એક પણ ઉપગ્રહ નથી, શુક્રને પણ એક પણ ઉપગ્રહ નથી, અને તેની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. કે શુક્ર ગ્રહ તો તેની આસપાસ અમુક વાયુઓ હોવાથી અને વાદળો ઘાટા હોવાથી તેનો વધુ ચોક્કસ આપણે અભ્યાસ કરી શક્યા નથી. ત્યારબાદ આવે છે પૃથ્વી. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે, કે આપણે જોઈશું આકૃતિમાં કે શુક્ર આપણે જોઈએ છીએ અહીંયા કે આ છે શુક્ર છે, આ છે શુક્ર છે અને આ છે પૃથ્વી છે. તો આ શુક્ર અને મંગળ એની વચ્ચે શું આવેલી છે? પૃથ્વી આવેલી છે. બુધ અને પૃથ્વી આ બંને ગ્રહની વચ્ચે શુક્ર ગ્રહ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા સૌર પરિવારના સભ્યો છે. આ છે શનિ છે, આ છે નેપચ્યુન, ત્યારબાદ આ છે યુરેનસ છે, આ છે નેપચ્યુન ગ્રહ છે, અને આ ગ્રહ ગુરુ ગ્રહ છે, જે સૌથી મોટો ગ્રહ છે. આપણે જોઈએ આગળ કે શુક્રને કોઈ ઉપગ્રહ નથી અને તેની આસપાસ વાયુઓ અને વાદળોને કારણે તેનો અભ્યાસ પણ શક્ય નથી. પૃથ્વી છે તો એ શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહની વચ્ચે આપણે જોયું કે પૃથ્વી આવેલી છે, અને પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની આસપાસ લગભગ તેને 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. કે પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે તો તે 24 કલાકમાં એક ચક્કર લગાવે છે, પણ જો તે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે તો તેને 365 દિવસ થાય છે પૂર્ણ કરતા. તો આ 365 દિવસ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 1 વર્ષ પૂરું થયું કહેવાય. અને આ 1 વર્ષમાં આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ 3 ઋતુનો અભ્યાસ પણ કરીએ છીએ. એટલે 3 ઋતુનો આપણે આગળ સમજીશું કે કઈ રીતે પૃથ્વીના ધરીનમનના કારણે ઋતુઓ થાય છે, રાત્રિ દિવસ બદલે છે. આગળ જોઈએ કે પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જ જોવા મળે છે, એટલે કે પૃથ્વી ગ્રહ પર જ જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. હવે ચંદ્ર, પૃથ્વીના ઉપગ્રહ વિશે જ સમજીએ કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે એટલે કે ચંદ્ર. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરવો હોય તથા પોતાની પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. કે ચંદ્ર ઉપર પાણી પણ નથી અને વાતાવરણ પણ શક્ય નથી. અને જો ચંદ્રને પૃથ્વી પર એક આંટો પૂર્ણ કરવો હોય તો એ આંટો પૂરો કરતા આશરે લગભગ 29 એટલે કે 29.5 દિવસ જેવું લાગે છે. ચંદ્ર પર પાણી પણ નથી અને વાતાવરણ પણ નથી, આથી તેના ઉપર જીવન શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણે એક ચંદ્રયાન 1 અને 2 જે આપણે ચંદ્ર ઉપર શું આવેલું છે, પાણી છે, વાતાવરણ શક્ય છે કે નથી એ માટે એક સેટેલાઇટ પણ
આપણે મૂક્યું હતું, પણ આપણે તે ઉપર ચંદ્ર ઉપર ખાડા આવેલા છે તેના વિશે એક માહિતી મળી, અને ચંદ્ર ઉપરથી પૃથ્વી કેવી દેખાય છે એ જે સેટેલાઇટ દ્વારા આપણે ફોટા જોયા, પણ વધુ કઈ માહિતી મળી શકી ન હતી. ચંદ્ર ઉપર અને ચંદ્ર પર પ્રકાશિત છે, એટલે કે ચંદ્ર છે પોતાનો પ્રકાશ નથી, પર પ્રકાશિત છે, કે બીજા પ્રકાશ આપે ત્યારે તે પ્રકાશ ધરાવે છે, આથી પર પ્રકાશિત છે. તો એ કોના દ્વારા પ્રકાશિત થાય છે? તો કે સૂર્ય દ્વારા. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પણ પડી છે. ઉલ્કાપાત એટલે કે જે ગ્રહ હોય એ અડધો ગ્રહ એવા પથ્થરો કે નાના નાના ટુકડાઓ હોય તો એ પડવાથી ચંદ્ર ઉપર શું થાય છે? ખાડા થઈ જાય છે. એટલે ચંદ્ર ઉપર વિશાળ ખાડાઓ આવેલા છે અને આપણે એને ઉલ્કાપાત કહીએ છીએ. અહીં મૃત જ્વાળામુખી પણ આવેલો છે, કે જ્વલંત જ્વાળા હોય નાશ થઈ જાય ત્યારે એને મૃત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મંગળ ગ્રહ વિશે આપણે અભ્યાસ કરીશું, કે મંગળ ગ્રહ એ લાલ રંગનો ગ્રહ, સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે, કે ત્યાં આછું એવું વાતાવરણ શક્ય છે, કે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી હોય છે. આપણે જેમ અહીંયા ઠંડી ને ગરમી પડે છે એમ મંગળ ગ્રહ ઉપર આપણે ઠંડી હોય તો મંગળ ગ્રહ ઉપર ઠંડી વધુ પડે છે અને ગરમી પણ વધુ પડે છે. તેને 2 ઉપગ્રહ છે અને વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ વિકસાવવાના ઘણા પ્રયત્નો પણ હજી હાલ કરી રહ્યા છે. ત્યારબાદ ગુરુ એ આછો પીળાશ પડતો અને સફેદ જેવો દેખાય છે. ગુરુને આસપાસ વાયુઓનું વાતાવરણ છે, એટલે કે હિલિયમ, હાઇડ્રોજન, નાઇટ્રોજન જેવા વાયુનું વાતાવરણ છે. આ ગ્રહ એ ખૂબ જ કેવો છે? ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ એટલે ગુરુ છે. ગુરુને 79 જેટલા ઉપગ્રહો પણ છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમતાંતર જોવા મળે છે. મતમતાંતર એટલે કે બધાનો વિચાર બધાનો સરખો વિચાર ન હોય, બધાના વિચારો અલગ અલગ રજૂ થયા છે. આ મોટા ભીમકાય એટલે કે વિશાળ ગ્રહને દૂરબીનથી આપણે જોતા તેમની સપાટી કેવી છે? તો ટપકાવાળી છે. તો આપણે મનોહર એટલે કે આનંદ વ્યક્ત થાય છે. એ સપાટી જોતા આપણને મનોહર લાગે છે. ત્યારબાદ છે શનિ. શનિ એ સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. ગુરુ પછીનો આપણે જોઈએ છે શનિ ગ્રહ. તો એ શનિ ગ્રહ છે અહીંયા યુરેનસ ગ્રહ અને ગુરુ ગ્રહ એ બંને વચ્ચેની સપાટીએ આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ શનિ છે અને તે નીલા રંગનો તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. આપણે જોઈએ છીએ કે આ ગ્રહ છે એ શનિ ગ્રહ છે. આ ગ્રહ છે એ શનિ ગ્રહ છે, પણ એના તેજસ્વી વલયોને કારણે તે પાઘડી આકારનો લાગે છે અને તે તેજસ્વી દેખાય છે અને પીળાશ પડતો લાગે છે. વલયોના કારણે તે જુદા તરી આવે છે, કે બધા જ ગ્રહોથી તે અલગ તરી આવે છે, અલગ સ્વરૂપે દેખાય છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય, આથી તેને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. કે શનિ ગ્રહના આ વલયો કેવા છે? પાઘડી આકારના ગોળાકારમાં છે. તો આ ગોળાકારને લીધે તે માથાના પાઘડી સ્વરૂપે દેખાય છે, આથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવામાં આવે છે. શનિને 62 કરતા વધારે ઉપગ્રહો છે અને સૂર્યથી તે સૌથી દૂર હોવાને કારણે તેમનું સપાટીનું તાપમાન કેવું છે? ઓછું છે. કે સૂર્યની સૌથી દૂરનો ગ્રહ શનિ છે, આથી ત્યાં પ્રકાશ મળતો ન હોવાથી તેનું તાપમાન ક્ષેત્ર ઓછું હોય છે. ત્યારબાદ યુરેનસ. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી પણ જોઈ શકાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું તેમાં લાગે છે યુરેનસથી. અને વિલિયમ હર્શલ નામના જે ખગોળશાસ્ત્રી છે એમને ઈસવીસન 1781 આ ગ્રહ શોધી કાઢ્યો.
હતો અને આ ગ્રહ એ કેવો છે, ખૂબ જ ઠંડો છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આપણા ગ્રહો વિશે માહિતી મેળવી. હજી એક ગ્રહ છે તે વિશે એક માહિતી જોઈ લઈએ. ત્યારબાદ યુરેનસ બાદ આવે છે નેપચ્યુન. નેપચ્યુન જો આ ગ્રહ છે એ કેવા રંગનો છે, લીલા રંગનો છે અને તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે. અને આ ગ્રહ પણ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. એટલે કે આ ગ્રહ ઉપર પણ આપણે ઋતુ પરિવર્તન જોઈ શકીએ છીએ. હવે શું તમારે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા હોય તો આટલું જ બોલવાનું છે કે માય વેરી એક્સેલેન્ટ મધર જસ્ટ સર્વડ યુઝ નોલ્સ. એટલે કે મ ઉપરથી મર્ક્યુરી એટલે કે બુધ ગ્રહ, વેરી ઉપરથી વેનસ એટલે કે શુક્ર ગ્રહ, એક્સેલેન્ટ ઉપરથી ઇર્થ એટલે કે પૃથ્વી, મધર ઉપરથી માર્સ એટલે કે મંગળ ગ્રહ, જસ્ટ ઉપરથી જ્યુપિટર એટલે કે ગુરુ અને સર્વડ ઉપરથી સેટ્રન એટલે કે શનિ ગ્રહ અને અસ ઉપરથી યુરેનસ એટલે કે યુરેનસ ગ્રહ અને નૂડલ્સ ઉપરથી નેપચ્યુન ગ્રહ આવે છે. તો આપણે ખાલી માય વેરી એક્સેલેન્ટ મધર જસ્ટ સર્વડ યુઝ નૂડલ્સ એટલું જ યાદ રાખવાનું છે. તો બધા જ ગ્રહો યાદ રહી શકાશે. થેન્ક યુ.